આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસનો મોટો કાર્યક્રમ સ્થગિત. પહેલાં તો આપને જણાવી દઈએ કે આવતીકાલ એટલે કે 8 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલાં કોંગ્રેસે એક મોટા આંદોલનની મોટા જન સત્યાગ્રહની જાહેરાત કરી હતી. ગુજરાતમાં વિવિધ સમસ્યા જેવી કે રોજગારીનો પ્રશ્ન હોય, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રશ્ન હોય, નલ સે જલથી લઈને મનરેગામાં કૌભાંડ મસ્ત મોટું આચર્યા હોવાનો આરોપ હોય, આ બધી જ સમસ્યાને લઈને કોંગ્રેસે જન સત્યાગ્રહની જાહેરાત કરી હતી અને આવતીકાલે એટલે કે 8 સપ્ટેમ્બરે વિધાનસભાના ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોને અને લોકોને ત્યાં ગાંધીનગર હાજર રહેવા માટે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું. પરંતુ વરસાદી પરિસ્થિતિના કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવાની કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જાહેરાત કરી છે. રાજ્યમાં વિવિધ સ્થળે થયેલો ભારે વરસાદના કારણે આ કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવા આંદોલનની ફરીથી જાહેરાત કરવામાં આવશે તેમ અમિત ચાવડાએ જણાવ્યું છે. સાંભળીએ અમિત ચાવડાએ શું કહ્યું. નમસ્કાર. ગુજરાતના એક એક ગુજરાતીના જે પ્રશ્નો છે, જે તકલીફ છે, સમસ્યાઓ છે, જે સરકારનો ગેરવહીવટ છે, ભ્રષ્ટાચાર છે અને એના કારણે જે પ્રજા ત્રસ્ત છે, એના અવાજને બુલંદ કરવા માટે, એના પ્રશ્નોને વાચા આપવા માટે, એને માટેની લડત લડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 8મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે જન સત્યાગ્રહ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. પણ આજે જે પરિસ્થિતિ છે, આખા ગુજરાતમાં ચારે તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે, અનેક જગ્યાએ પૂરની સ્થિતિ છે, લોકોનું જીવન ધોરણ અત્યારે પ્રભાવિત થયું છે. એ સંજોગોને ધ્યાનમાં રાખીને આવતીકાલે જન સત્યાગ્રહનો કાર્યક્રમ મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાતના યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે, સમાન કામ સમાન વેતનનો અધિકારની લડાઈ ચાલી રહી છે, મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને બીજી તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, નાના વેપારીઓના પ્રશ્નો છે, જળ જંગલ જમીનના પ્રશ્નો છે. આ બધા જ મુદ્દાઓને લઈ અને આ જન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ જે પરિસ્થિતિ વરસાદી માહોલને કારણે થઈ છે, ત્યારે અમે આ મુદ્દાઓને લઈને લોકો માટે લડવા કટિબદ્ધ છીએ. આવનારા દિવસોમાં પણ ફરી જન સત્યાગ્રહ લઈ અને આવીશું. હાલની વરસાદી માહોલને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હું કોંગ્રેસના તમામ કાર્યકરોને વિનંતી કરું છું કે તમારી આસપાસ જ્યાં પણ કોઈ વરસાદથી પ્રભાવિત વિસ્તારો હોય, પરિવારો હોય, ત્યાં તંત્રને અને જનતાને મદદરૂપ થવા માટે પ્રયત્નશીલ રહેજો, ખડે પગે હાજર રહેજો અને એ સ્થિતિ મુજબ આપણે આવતીકાલનો કાર્યક્રમ મોકૂફ રાખીએ છીએ અને આ જન સત્યાગ્રહ કાર્યક્રમ આવનારા દિવસોમાં ફરીથી લઈને આવવા માટે અમે કટિબદ્ધ છીએ.